ઓકે, એમાં આપણે બે વસ્તુ જોઈ હતી કે ભાઈ પ્રબળ વિદ્યુત વિભાજ્ય અને નિર્બળ વિદ્યુત વિભાજ્ય, ગમે તે પ્રકારના વિદ્યુત વિભાજ્ય હોય પરંતુ સાંદ્રતામાં ઘટાડો કરીએ તો મોલર વાહકતામાં વધારો થવાનો છે. કારણો પણ એના આપણે જોયા હતા. એ જોયા પછી આપણે પર્ટિક્યુલર પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે ચર્ચા કરી હતી અને એમાં મોલર વાહકતા વિરુદ્ધ સાંદ્રતાના વર્ગમૂળનો જ્યારે આપણે આલેખ દોર્યો તો પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે આપણને ઋણ ઢાળ ધરાવતી એક રેખા મળી હતી. એની સાથે સંકળાયેલું સમીકરણ પણ આપણે જોયું હતું, લેમ્ડા એમ ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા એમ 0 માઇનસ એ રૂટ સી. પછી એમાં એ જે આલેખમાં રેખા મળે છે એને આપણે વાય અક્ષ તરફ લંબાવી અને વાય અક્ષને જ્યાં છેદે એટલે કે આપણી સાંદ્રતા ઓલમોસ્ટ 0 જેવી થાય એને આપણે સીમિત મોલર વાહકતા લેમ્ડા એમ 0 કીધી હતી. આ લેમ્ડા એમ એટલે મોલર વાહકતા એટલે કે કોઈ પણ સાંદ્રતા એ મોલર વાહકતા, અને લેમ્ડા એમ 0 એટલે કે એની વેલ્યુ ફિક્સ હોય, અનંત મંદને મોલર વાહકતા અથવા તો સીમિત મોલર વાહકતા અથવા તો શૂન્ય સાંદ્રતા એ મોલર વાહકતા. એ બંનેનો જે ગુણોત્તર એ જ આપણા વિદ્યુત વિભાજ્ય માટેનો વિયોજન અચળાંક થાય. જો બંનેનું મૂલ્ય સેમ હોય તો વિયોજન અચળાંકનું મૂલ્ય 1 એટલે કે 100% આયનીકરણ એવું પણ આપણે કહી શકીએ. અને વિયોજન અચળાંકના મૂલ્ય પરથી આપણે અલગ અલગ જાતના નિર્બળ વિદ્યુત વિભાજ્ય, જો એ એસિડ હોય તો એના માટે એસિડ વિયોજન અચળાંક Ka, અને જો એ બેઝિક પદાર્થ હોય, બેઝિક નિર્બળ વિદ્યુત વિભાજ્ય હોય તો એને માટે બેઝ વિયોજન અચળાંક Kb નું મૂલ્ય આપણે અહીંયા જે સૂત્ર આપેલું છે સંતુલન ચેપ્ટર વાળું એને આધારે શોધી શકીએ. આગળ આ ટોપિક જોયા પછી એક બીજો ટોપિક આજે આપણે જોવાનો છે. આ ઘણા બધા પ્રબળ વિદ્યુત વિભાજ્યો માટે કોલરોસ નામના વૈજ્ઞાનિકે એમના લેમ્ડા એમ 0 ચેક કર્યા. અલગ અલગ વિદ્યુત વિભાજ્ય જેમ કે NaCl, KCl, NaBr, KBr, MgCl2, CaCl2, આવા ઘણા બધા માટે લેમ્ડા એમ 0 નું મૂલ્ય તો ફિક્સ જ હોય. તો અલગ અલગ માટે લેમ્ડા એમ 0 ના મૂલ્ય જોયા પછી એને શું સૂઝ્યું કે એમણે અલગ અલગના લેમ્ડા એમ 0 ના મૂલ્યની બાદબાકી કરી. એનું એક ઓબ્ઝર્વેશન, એ લેમ્ડા એમ 0 ના મૂલ્યમાં જે તફાવત જોવા મળે છે એનું એક એને ઓબ્ઝર્વેશન જોયું કે આ રીતના બે લેમ્ડા 0 એટલે કે KCl અને NaCl ના લેમ્ડા 0 માં, લેમ્ડા એમ 0 માં જે તફાવત છે એટલે કે KCl નું સીમિત મોલર વાહકતા અને NaCl ની સીમિત મોલર વાહકતા, એ બંનેના મૂલ્યમાં જેટલો ડિફરન્સ છે સેમ ડિફરન્સ KBr અને NaBr ના સીમિત મોલર વાહકતાના મૂલ્યમાં જોવા મળ્યો. તો અહીંયા જે બે તફાવત આપેલા છે એ બે તફાવતમાં અંદર અંદર શું કનેક્શન છે કોઈ મને કહી શકે? અહીંયા જે બે તફાવત મેં રેડ કલરથી બોક્સ કર્યું એ બંનેમાં શું અંદર અંદર એકબીજા સાથે સંબંધ છે, કંઈક એકબીજા સાથે રિલેટેડ છે એવું કંઈ કોઈ મને કહી શકે જોઈને? એનીવન? નો વન? કોઈ નહીં? સેટોલોજીક દોડાવો લે, મગજ છે કિડની. હેત કંઈક કહેવા માંગે છે, હેત કે પછી એનો ભાઈબંધ યશ કહેશે. બંનેમાં પહેલામાં Cl છે, આમાં ક્લોરીન છે, આ બાજુ ડાબી બાજુ અને જમણી બાજુ બ્રોમિન છે. ઓકે, પછી બંનેમાં જે આગળના જે પ્રક્રિયક હોય ને પહેલા એ તો સેમ જ છે. આ બંને પહેલામાં KCl છે તો બીજા બાજુ KBr છે ને બીજામાં NaCl છે ને તો બીજામાં NaBr છે. ઓકે, બીજું કંઈ? બસ સર એટલું જ. ઓકે, યશ? ડાબી બાજુ જે છે એમાં જે બંને છે એમાં સમાન આયનો ઉત્પન્ન થાય છે Cl માઇનસ, અને ડાબી બાજુ છે એમાં બંને સમાન ઉત્પન્ન થાય Br માઇનસ આયનો. તો એના ઉપરથી તને શું વિચાર આવે છે? ચલો હવે એક ત્રીજું બોક્સ નીચે જે આપેલું છે, Ki માટે લેમ્ડા એમ 0 અને NaI માટે લેમ્ડા એમ 0 નો તફાવત એટલે કે Ki અને NaI ની સીમિત મોલર વાહકતાનો જે તફાવત છે, આ ત્રણ જે ડિફરન્સ જોઈએ ને, ત્રણ તફાવત, એ બધાના મૂલ્ય સેમ મળ્યા 23.4. લેમ્ડા એમ 0 છે એટલે સીમિત મોલર વાહકતાનો એકમ આપણને ખબર છે સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ મોલ. એનું મૂલ્ય બધાના તફાવતનું સેમ જોવા મળ્યું 23.4. તો કોઈ જાસૂસ માણસ હોય ને એને કંઈક ખબર પડે આના ઉપરથી કંઈક તારણ કાઢવું હોય તો કોઈ કહી શકે? સર ફરીથી ક્વેશ્ચન બોલો.
બધામાં આ 3 જે જોડ છે એ 3 જોડમાં જે સીમિત મોલર વાહકતાનો તફાવત છે એ તફાવત બધામાં સેમ રહ્યો, સેમ 23.4 એને જોવા મળ્યો. મેં નહીં ચેક કર્યું, કોલરોસે ચેક કર્યું હતું. તો એના પરથી કંઈક તારણ કંઈક કાઢી શકો ખરા? મને નહીં હુજતું એટલે પૂછું છું તમને લોકોને. શું હશે સાલું? વિચારો. ચોરે કંઈક તો સુરાગ છોડ્યો હશે, આપણે ચોરી પકડવાની છે. કોઈને હુજે છે? કઈ વિચાર આવે છે? હાડું મને તો કઈ હુજતું નહીં. હાડું મગજ તો બંધ થઈ ગયું. સવારે એક તો ત્યાં સ્કૂલે દોડ્યા હતા ને ત્યાંથી પછી અહીંયા આયા એટલે મગજ અત્યારે થાકી ગયું છે. એટલે તમારે કઈક વિચારીને મને કહો. કોઈ નહીં. એટલે હવે મારું એટલે હાથ ઊંચા કર્યા છે એ મને દેખાતું નહીં. હા, હું હોશ નહીં ને એટલે મને નહીં દેખાતું. ચલો, હેત બોલ્યો, યશ બોલ્યો છે. આપણે બીજાને ચાન્સ આપીએ. કુશલ બોલે છે દર વખતે. તન્નુ બેન. ઓમ નહીં બોલતો. ઓમ ને પ્રિયાને ચાન્સ આપીએ. પહેલો ઓમ ને ચાન્સ આપીએ. બોલ ભાઈ ઓમ. સર આયનોની સંખ્યા સરખી હશે એક મોલમાં એટલે. ઓકે, ચલો ડિટેક્ટિવ આપણી પાસે તૈયાર થઈ ગયા છે. ભારતની જાસૂસી સંસ્થા માટે નવા યુવાનો, નવી યુવતીઓ તૈયાર છે. નવી યુવતી પ્રિયાબેન બોલશે. સર એ જ હતું, બધામાં ધન આયન ને ઋણ આયન બે સરખા જ છે. ચલો તન્નુ બેન. સર તમે કાલે કીધું હતું Na+ અને Cl- તો એમાં બી સેમ પ્રમાણ રહેતું હતું ને 1:m. એવી રીતે આમાં બી Cl- અને બેન કંઈક પાછું નવું લાગે. ઋણ આયનો નીકળે છે બધામાં એટલે. ચલો કઈ વાંધો નહીં. ચલો આપણે કુશલ ને ચાન્સ આપીએ. આ બેને સરસ બોલ્યા. બધાનું લોજિક સારું છે. બધા મગજ મારા કરતા બહુ મસ્ત છે. બોલ કુશલ. સીમિત મોલર વાહકતા છે એ પોટેશિયમ વાળા જે ખરા ને એ બધાની વધારે છે, જ્યારે સોડિયમ વાળા જે ખરા ને NaCl NaBr એ બધાની ઓછી છે. પણ આયોડાઇડમાં બંનેની સેમ થઈ જાય છે. ના ના સેમ નથી. જો ભાઈ અહીંયા ડિફરન્સ છે. જો આને સારું ધ્યાન દોર્યું. અહીંયા છે ને ડિફરન્સ નથી, ભૂલથી બરાબર લખાઈ ગયું છે. અહીંયા માઇનસ હોવું જોઈએ. λm0 ઓફ Ki માઇનસ. હા બરાબર. તો પોટેશિયમ વાળાની સીમિત મોલર વાહકતા વધારે છે. એટલે તમારી ચોપડીમાં બી આવું હોય ને તો સુધારી દેજો દરેક સ્ટુડન્ટ. ચલો યશ ને આપણે કહીએ એ શું વિચારે છે. હવે મને તો કઈ હુજતું જ નહીં. મગજ જ મારું. હા બોલ ભાઈ. KCl માં Cl ની મોલર વાહકતા અને NaCl માં Cl ની મોલર વાહકતા એ બંને કેન્સલ થઈ જાય. શું? એટલે આપણી પાસે K ની મોલર વાહકતા માઇનસ Na ની મોલર વાહકતા. અવાજ તારો ધીમો થઈ ગયો તો એ સરખું ફરી બોલજે તો. એટલે KCl માં જે Cl ની મોલર વાહકતા અને NaCl માં Cl નું મોલર વાહકતા એ બંને કેન્સલ થઈ જાય. તેથી K ની મોલર વાહકતા માઇનસ Na ની મોલર વાહકતા. પછી બસ એટલે એ રીતે જ છે બધામાં. આ જાસૂસ છે આળો ગણતરી બાદ છે. સારું છે આને મેથ્સ લીધું છે. હા ભાઈ તું છે ને IIT માં નહીં જવું. તું ભારતની જાસૂસી સંસ્થા RAW માં એપ્લાય કરી દે, રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગમાં. તને સિલેક્ટ કરી લેશે. ચલો હે તારે શું કેવું છે? સર યશને તો કીધું પહેલામાં કે પેલું Cl- ઉત્પન્ન થાય છે પહેલામાં, પછી બીજામાં Br- એમ ત્રીજામાં પણ I- ઉત્પન્ન થશે અને બધાનું મૂલ્ય 23.4 સરખું આવે છે બધા માટે. તે પરથી એવું તારણ થાય કે x અચળ રહે ને. શું x એટલે શું? x એટલે હેલોજન સમૂહ. હેલોજન સમૂહ એમાં બધા આવી એટલે એવી રીતે અચળ એવું તારણ નીકળે ને. સરસ. લો જો મારા કરતા મેં તમને કીધું ને તમારા બધાનું મગજ તો સારું જ છે. બધાએ સરસ સારી નવી વાતો કરી. મેઇન વસ્તુ અહીંયા જે ઓબ્ઝર્વેશન કોલરોસ નામના વૈજ્ઞાનિકે કર્યું ને એના પરથી એક તારણ એવું નીકળે કે ભાઈ KCl અને NaCl માં સેમ રહે છે. એ બંનેનો તફાવત સેમ તફાવત KBr NaBr માં છે, સેમ તફાવત Ki NaI માં છે. તો કોઈક જાસૂસી દિમાગ હોય ને તો તરત જોવે કે બધામાં જે ઋણ આયનો છે એ બંને તફાવતમાં સેમ રહે છે. ClCl Br I. મતલબ કે આ તફાવત જ્યારે પણ આપણે લઈએ ત્યારે એ Cl બંનેમાંથી કેન્સલ થઈ જાય. Cl બંનેમાંથી કેન્સલ થઈ જાય એને એક સારી રીતે મગજમાં ફિટ થાય રીતે કેવું હોય ને તો અહીંયા જે આપણને KCl અને NaCl ની મોલર વાહકતાનો જે તફાવત આપણે લઈએ છીએ ને એમાં
ક્લોરીન આયનની કોઈ ઇફેક્ટ જ નથી, બ્રોમિન આયનની કોઈ ઇફેક્ટ જ નથી, આયોડિન આયનની કોઈ ઇફેક્ટ જ નથી. ફરી એકવાર બોલું છું, અહીંયા જે આપણે NaCl KCl NaBr KBr NaI KI નો જે ડિફરન્સ, એમની સીમિત મોલર વાહકતાનો જે આપણે તફાવત લીધો ને, એમાં પેલા હેલોજનની કોઈ ઇફેક્ટ જ નથી. કેમ કે Cl હોય કે Br હોય કે I હોય, બધાનો ડિફરન્સ સેમ જ રહેશે. મતલબ કે હેલોજનની ત્યાં કોઈ અસર જોવા જ નથી મળતી. તો આપણે એવું કહી શકીએ કે અહીંયા જે પણ આ તફાવતમાં અસર જોવા મળે છે ને, એ પેલા બંને ધન આયનની છે. દરેકમાં ધન આયન K પ્લસ Na પ્લસ એનો તફાવત, દરેકમાં ધન આયન K પ્લસ Na પ્લસ K પ્લસ Na પ્લસ, એને લીધે બધામાં તફાવત સેમ જોવા મળે છે. આ એક પહેલું ઓબ્ઝર્વેશન. હવે બીજું એક ઓબ્ઝર્વેશન જે નીચે છે ને, એ હું તમને બતાવું, તમને દેખાતું હશે. જો અહીંયા NaBr અને NaCl નો જે સીમિત મોલર વાહકતાનો ડિફરન્સ છે, એટલો જ ડિફરન્સ KBr અને KCl નો છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે NaBr NaCl, KBr KCl, તો અહીંયા આપણા ધન આયનોની કોઈ ઇફેક્ટ નથી. પહેલો જે ડિફરન્સ છે એમાં સોડિયમ બંનેમાં સેમ, બીજામાં પોટેશિયમ બંનેમાં સેમ. તો ધન આયન ગમે તે છે, એની કોઈ અસર જ નથી. અસર કોની છે? માત્ર ઋણ આયનની. કેમ કે બીજું જે બ્લુ કલરથી બોક્સ કરેલું જે મેં છે, એમાં તફાવત જે આપણે જોઈએ છે બધામાં સેમ રહે છે 1.8. તો એમાં જે કંઈ પણ આપણને સીમિત મોલર વાહકતાનો તફાવત જોવા મળે છે, એ પેલા ઋણ આયનો Br અને Cl એમની વચ્ચેનો છે. એવું એક તારણ અહીંયાથી આપણે કાઢી શકીએ. ફરી એકવાર કદાચ કોઈને ના સમજાયું હોય તો ફરી એકવાર છેલ્લી વાર સમજાવું કે ઉપરવાળા લાલ કલરના ઉદાહરણની અંદર આપણે જોઈએ છીએ કે સીમિત મોલર વાહકતાનો તફાવત છે, એમાં પેલા ઋણ આયનની કોઈ અસર જ છે નહીં. ઋણ આયન ક્લોરીન હતો, બ્રોમિન હતો કે આયોડિન હતો, ગમે તે હતો, એનાથી પેલા તફાવત ઉપર કોઈ અસર ના થઈ. બધામાં તફાવત સેમ જ રહ્યો. મતલબ કે તફાવત પેલા ધન આયન K પ્લસ અને Na પ્લસ ને લીધે છે. બીજા બ્લુ કલર વાળા ઉદાહરણમાં જે સીમિત મોલર વાહકતાનો તફાવત છે, એમાં ધન આયન Na પ્લસ K પ્લસ નો કોઈ રોલ જ, કોઈ ઇફેક્ટ જ નથી. એ તફાવત માત્ર ને માત્ર ઋણ આયન Br માઇનસ અને Cl માઇનસ ને લીધે જ છે. તો હવે મારો બીજો સવાલ કે આ ધન આયનની ઇફેક્ટ ગણવાની કે ઋણ આયનની ઇફેક્ટ ગણવાની, કોઈ મને કહી શકે? હવે should I consider this as an effect of cation or anion? કોને લીધે આ અસર થઈ? ધન આયનને લીધે કે ઋણ આયનને લીધે? તન્નુબેન, તમારે શું કહેવું છે? બોલો. જો ઋણ આયન સરખા હોય તો ધન આયનની ઇફેક્ટ, અને જો ધન આયન સરખા હોય તો ઋણ આયનની. યે જો તો આ બંને બાજુ બોલે છે. આવું ના ચાલે. હેડ સાઈડ ઉપર જા. ચલ સાઈડ ઉપર જા. બીજું કોઈ? પ્રિયાબેન? સર, ધન આયન અને ઋણ આયનની પ્રક્રિયા ફરી કરાઈશું તો એની એ જ નિપજ મળશે ને? તો અહીંયા સરખું જ થઈ પ્રક્રિયા જશે ને? કરાવતા જ નથી. અહીંયા there is no any kind of reaction between ધન આયન, કેટાયન and anion. અહીંયા કોઈ પ્રક્રિયા નથી. ચલો વિચારો. આ ચેપ્ટર છે ને થોડુંક ટિપિકલ છે, મગજ થોડુંક દોડાવવું પડે એવું છે. આખું ચેપ્ટર ભણી જશો ને અંદર બહુ મસાલો ભર્યો છે. બીજા કોઈ ચેપ્ટરમાં આટલો મસાલો નથી. ઓર્ગેનિક આખું ભેગું કરો ત્યારે જેટલો મસાલો થાય ને એટલો મસાલો એક જ ચેપ્ટરમાં આ લોકોએ ભરેલો છે. કેમ કે ઓરિજિનલ આ ચેપ્ટર બે અલગ અલગ ચેપ્ટરો હતા, વિદ્યુત રસાયણ અને વિદ્યુત વિભાજન. એ બંને ચેપ્ટરને અહીંયા ભેગા કરેલા છે. જૂના ઘણા જૂના સિલેબસમાં બે ચેપ્ટર અલગ હતા, એ બંનેને અહીંયા ભેગા કર્યા છે. ચાલો નહીં જો મારા ભાઈ ને મારા બેન, આપણે તન્નુ, હા હિનલબેન કંઈક બોલવા માંગે છે. જ્યારે હેલોજન જે હોય જેમ કે Cl અને Br, એ બંનેના આપણે આ તફાવત લઈએ KCl અને NaCl નો, તો એમાં હેલોજન સરખા, તો આપણે ધન આયન હોય એની ઇફેક્ટ ગણવાની. અને જ્યારે હેલોજન સરખા ના હોય અને ધન આયનો સરખા હોય, ઋણ આયન એમ કે સરખા ના હોય, આ Br અને Cl, ત્યારે ઋણ આયનની ઇફેક્ટ ગણવાની. એટલે આ તન્નું જેવું જ કરે. બેનો બધા હરખા, બધી બાજુથી અમને લાભ લેવો હોય તારે. બોલો યશ. બંનેમાં જે આયનો સમાન હોય એની અસરને અવગણી નાખવાની.
આ આળો જબરું તારણ લાવે છે હો, છેલ્લી ઘડીએ કન્ક્લુઝન. હા, શું કહેવાય, બાહુબલી ધ કન્ક્લુઝન એવું પિક્ચર હતું ને, એમ આ યશ વાટલિયા બાહુબલી છે, ધ કન્ક્લુઝન. જો યસ, અહીંયા સીએલ બીઆર Na પ્લસ કે પ્લસ ધન આયન ઋણ આયન બધાની ઇફેક્ટ કહેવાય. જે રીતે તન્નુબેને કીધું ને અથવા હિનલબેને કીધું એમ કે બંને ધન આયન અને ઋણ આયન બંનેની અસર કહેવાય. આણે જેમ યશે કીધું ને કે ફાઇનલ વસ્તુ કે બંનેની ઇફેક્ટ કેન્સલ થઈ જાય. જો ધન આયન સેમ હોય તો ધન આયનની ઇફેક્ટ કેન્સલ થઈ જાય, અને ઋણ આયન સેમ હોય તો ઋણ આયનની ઇફેક્ટ કેન્સલ થઈ જાય. અને આ બંનેની ઇફેક્ટનો સ્ટડી કરવાને આધારે જ આ કોલરોસ નામના વૈજ્ઞાનિકે પોતાનો જે નિયમ આપ્યો, જેને કહેવાય કોલરોસનો આયનોના સ્વતંત્ર અભિગમનો નિયમ અથવા તો સ્વતંત્ર અભિગમનો સિદ્ધાંત. બરાબર? અત્યારે એવું કોઈ ટાઇટલ છે નહીં અલગ કે કોલરોસનો આયનોના સ્વતંત્ર અભિગમનો સિદ્ધાંત, માત્ર અહીંયા અંદર લખેલું છે. આયનોના સ્વતંત્ર અભિગમનો સિદ્ધાંત એટલે શું? તો કે ધન આયન અને ઋણ આયન, કોઈ પણ જે વિદ્યુત વિભાજ્ય છે એમાં રહેલા ધન કે ઋણ આયનો બંને વિદ્યુતનું વહન કરવા માટે સ્વતંત્ર છે. એટલે કે જો મીઠાને પાણીમાં ઓગાળું તો Na+ ને વિદ્યુતનું વહન કરવા માટે Cl- ની પરમિશન ના લેવી પડે સાદા શબ્દોમાં, અને Cl- ને Na+ ની પરમિશન ના લેવી પડે. બંને આયનો પોતપોતાની રીતે સ્વતંત્ર રીતે વિદ્યુતનું વહન કરી શકે. એમાં બંનેની કેપેસિટી સરખી હોય ખરી? ના હોય. કોઈકને અવરોધ વધારે લાગે, કોઈકને અવરોધ ઓછો લાગે. ફાઇનલ ઇફેક્ટ તો બંનેની કમ્બાઈન કરીને જ હોય, કેમ કે ધન આયન ઋણ ધ્રુવ ઉપર અને ઋણ આયન ધન ધ્રુવ પર પહોંચે પછી વિદ્યુતનું વહન થાય ને આવું બધું હોય. પણ એમાં Na+ કદાચ સ્પીડમાં પહોંચી જાય અને Cl- મોટો એટલે કદાચ વાર પણ લાગે. પણ બંને એકબીજાથી સ્વતંત્ર હોય વિદ્યુતનું વહન કરવા માટે. એને કહેવાય આયનોના સ્વતંત્ર અભિગમ. અભિગમ એટલે કે વિચારધારા, મતલબ કે પોતાની રીતે સ્વતંત્ર વિદ્યુતનું વહન કરી શકે છે. અને આ નિયમનું વિધાન અહીંયા કંઈક એ રીતે આપેલું છે કે વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા એટલે કે λm0 એને વિદ્યુત વિભાજ્યના ધન આયન અને ઋણ આયનના વ્યક્તિગત ફાળાના સરવાળા બરાબર હોય છે. આ ચેપ્ટરની આ ચેપ્ટર અને બીજા 1-2 ચેપ્ટરમાં અમુક જે વાક્ય રચનાઓ છે એ સમજવી થોડીક અઘરી પડી જતી હોય છે, કારણ કે ઇંગ્લિશનું ટ્રાન્સલેશન કરવામાં થોડીક શબ્દોની મારામારી થઈ જાય છે. વિધાન એ રીતે બોલી શકાય કે કોઈ પણ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા એ એના ઇન્ડિવિજ્યુઅલ જે ધન અને ઋણ આયનો છે એમના સરવાળા બરાબર હોય, એટલે કે એમની સીમિત મોલર વાહકતાના સરવાળા બરાબર. આ એક નવી વસ્તુ આવી. તો જેમ કોઈ પણ વિદ્યુત વિભાજ્ય આખો જે ક્ષાર હોય છે NaCl, KCl, MgSO4 એ બધાની સીમિત મોલર વાહકતા હોય, એ જ રીતે એમાંથી જે ધન આયનો હોય છે ને એની પણ સીમિત મોલર વાહકતા હોય. સોડિયમ આયનની અલગ સીમિત મોલર વાહકતા હોય, Cl- ની, Mg+2 ની, Ca+2 ની, Cs+ ની, અલગ અલગ ધન આયનોની અલગ અલગ સીમિત મોલર વાહકતા હોય છે. અને જે પણ આપણી પાસે વિદ્યુત વિભાજ્ય છે એમાંથી જે પણ ધન અને ઋણ આયન બને છે એ બધાની સીમિત મોલર વાહકતાનો સરવાળો કરીએ તો આપણને આખા ક્ષારની સીમિત મોલર વાહકતા મળે. જો એને ઉદાહરણથી સમજાવેલું છે કે NaCl ની સીમિત મોલર વાહકતા એ Na+ ની સીમિત મોલર વાહકતા અને Cl- ની સીમિત મોલર વાહકતાના સરવાળા જેટલી હોય. હવે જ્યારે આપણે કોઈ પણ આખા ક્ષાર માટે સીમિત મોલર વાહકતા બોલીએ ને તો આપણે કેપિટલ લેમ્બડા મૂકીએ છીએ. પણ જો પર્ટિક્યુલર કોઈ ધન આયન કે ઋણ આયન માટે હોય ને તો અહીંયા તમને દર્શાવેલું છે એ પ્રમાણે સ્મોલ લેમ્બડા મૂકીએ છીએ. એટલે ધન આયન ઋણ આયન માટે સ્મોલ લેમ્બડા વાપરવાનો સીમિત મોલર વાહકતા દર્શાવવા, અને આખા ક્ષાર માટે કેપિટલ લેમ્બડા એમ વાપરવાનો. આ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું. તો જે કોઈ પણ આપણી પાસે ક્ષાર છે એની સીમિત મોલર વાહકતા એના ધન આયન અને ઋણ આયનની સીમિત મોલર વાહકતાના સરવાળા જેટલી. આ એક આટલી સિમ્પલ વસ્તુ છે, પણ આ નિયમ આવ્યો કેવી રીતે? પેલા તારણોને આધારે કે NaCl, KCl માં જેટલો ડિફરન્સ હતો એટલો જ NaBr, KBr માં, એટલો જ NaI, KI માં. મતલબ કે I, Cl, Br ની કોઈ ઇફેક્ટ જ નથી. જે ઇફેક્ટ છે Na અને K ની છે. એ જ રીતે NaBr અને NaCl માં જેટલો ડિફરન્સ હતો એટલો જ KBr, KCl માં હતો. મતલબ કે એમાં Na, K ની કોઈ ઇફેક્ટ જ નથી. જે પણ ઇફેક્ટ છે એ પેલા ક્લોરીન અને બ્રોમિનની છે. તો એક ઉદાહરણમાં Na ની અને K ની એટલે કે ધન આયનોની ઇફેક્ટ હતી, બીજામાં ઋણ આયનોની ઇફેક્ટ હતી. મતલબ કે દરેકની પોતાની કંઈક ઇફેક્ટ તો છે જ. જો ઋણ આયન કોમન હોય તો એની ઇફેક્ટ કેન્સલ થઈ જાય, ધન આયન કોમન હોય તો એની ઇફેક્ટ કેન્સલ થઈ જાય. માટે
દરેક ધન આયન અને ઋણ આયનની પોતેની અલગ સ્વતંત્ર સીમિત મોલર વાહકતા હોય છે અને એનો જે ટોટલ સરવાળો કરીએ તો આપણને આખા ક્ષારની એ ધન અને ઋણ આયન દ્વારા મળતા ક્ષારની સીમિત મોલર વાહકતા મળી શકે. કદાચ આપણે પ્રેક્ટિકલ કરી વાહકતા કોષમાંથી કોઈ પણ ક્ષારની સીમિત મોલર વાહકતા નામ આપી શકતા હોઈએ તો જો બંને એમાંથી મળતા ધન અને ઋણ આયનની સીમિત મોલર વાહકતા ખબર હોય તો એનો સરવાળો કરીને માપી શકીએ. હવે એક બીજો સવાલ જે ઘણીવાર કન્ફ્યુઝ કરે એવો હોય છે. આપણે એક જ વસ્તુ યાદ રાખવાની, જે અત્યારે હું તમને કહું એ કે મારી પાસે કોઈ ક્ષાર એવો છે કે એમાં એક ધન આયન અને બે ઋણ આયન છે. ઉદાહરણ તરીકે MgCl2. કદાચ બે ધન આયન અને એક ઋણ આયન હોય એવું પણ બને, જેમ કે Na2O. બે ધન આયન અને ત્રણ ઋણ આયન જેમ કે Al2SO4 થ્રાઇસ. આવા અલગ અલગ સંખ્યામાં ધન અને ઋણ આયનો ઉત્પન્ન કરતા અથવા તો એક કરતા વધુ સંખ્યામાં ધન અને ઋણ આયનો ઉત્પન્ન કરતા ક્ષાર હોય તો એમાં એ લોકોમાં જે ધન આયન અને ઋણ આયનની સંખ્યા છે એની કોઈ ઇફેક્ટ આવે? તો એની પણ ઇફેક્ટ આવે. એ પણ અહીંયા લખેલું છે કે જો સામાન્ય રીતે જો કોઈ વિદ્યુત વિભાજ્ય વિયોજનને કારણે V પ્લસ ધન આયન એટલે કે ધન આયનની સંખ્યા V પ્લસ જેટલી છે અને ઋણ આયનની સંખ્યા V માઇનસ જેટલી છે, જેમ કે MgCl2 હોય તો એમાંથી એક ધન આયન અને બે ઋણ આયન Cl માઇનસ મળે. જો આપણી પાસે Al2SO4 થ્રાઇસ આવો કોઈ ક્ષાર હોય તો એમાંથી મને બે Al+3 મળે અને 3 સલ્ફેટ આયનો એટલે કે SO4 -2 મળશે. તો જે આયનો મળે છે એની સંખ્યા એને જ અહીંયા V પ્લસ કે V માઇનસ તરીકે દર્શાવેલી છે. તો આવા ધન અને ઋણ આયનની સંખ્યા જો ખબર હોય તો એને એ પેલા ધન આયન અને ઋણ આયનની સીમિત મોલર વાહકતા ગુણી નાખવાની. એટલે જો ધન આયનની સીમિત મોલર વાહકતા λm0 પ્લસ હોય અને ઋણ આયનની સીમિત મોલર વાહકતા λm0 માઇનસ હોય, જો ધન આયન આપણને V પ્લસ જેટલી સંખ્યામાં મળતા હોય અને ઋણ આયન V માઇનસ જેટલી સંખ્યામાં મળતા હોય તો એ ધન આયનની જે સંખ્યા છે એને એની સીમિત મોલર વાહકતા વડે ગુણી નાખવાની, ઋણ આયનની સંખ્યાને એની સીમિત મોલર વાહકતા વડે ગુણી નાખવાની અને બંનેનો આપણે ટોટલ સરવાળો કરી દેવાનો. એટલે ધન આયનની સીમિત મોલર વાહકતા ગુણ્યા એની સંખ્યા વત્તા ઋણ આયનની સીમિત મોલર વાહકતા અને એની સંખ્યા. બરાબર. એના માટેનું એક ઉદાહરણ પણ અહીંયા આપણને આપેલું છે, એ જોઈએ. ઉદાહરણ નંબર 3.7 શું છે તો ચોપડીમાં આપેલું છે. એટલે ચોપડીમાં તમને અલગ અલગ ધન આયનો માટેની અથવા ઋણ આયનો માટેની સીમિત મોલર વાહકતાના મૂલ્યો પણ આપેલા છે. Na+, K+, એ બધાના મૂલ્યો તમારી ચોપડીમાં હશે. કોષ્ટક નંબર 3.4 તમારી જોડે ચોપડી છે તો તમે એની અંદર જોઈ લો. ચોપડી અત્યારે તમારે ના ખોલવી હોય તો અહીંયા મેં જેટલાની જરૂર છે એટલાના મૂલ્યો અહીંયા લીધેલા છે. તમારી પાસે ચોપડી હોય ને એમાં જુઓ તો તમને વધારે આઈડિયા આવે. એક પણ મૂલ્ય આપણે યાદ નહીં રાખવાનું. બરાબર. એક્ઝામમાં એ મૂલ્ય આપેલું હોય. તો આપણને એવું કીધું છે કે કોષ્ટક 3.4 આપેલ માહિતી પરથી CaCl2 અને MgSO4 એને માટે λm0 એટલે કે સીમિત મોલર વાહકતા ગણો. તો ચલો, CaCl2 માંથી બે મને આયનો મળશે. કયા બે આયનો મળશે? ત્રણ આયનો મળશે. એક તો Ca+2 અને બે Cl-. તો મને પેલા ટેબલમાં કેલ્શિયમની સીમિત મોલર વાહકતા આપેલી છે, Cl ની સીમિત મોલર વાહકતા આપેલી છે. તો કેલ્શિયમની સીમિત મોલર વાહકતા 119, Cl- ની સીમિત મોલર વાહકતા 76.3 છે. પણ મારી પાસે બે Cl- છે એટલે Cl- ની મોલર વાહકતા 76.3 ને મારે 2 વડે ગુણવી પડશે. એ જો અહીંયા મેં ગુણી નાખી. બરાબર. એટલે λm0 of CaCl2 is equal to λm0 of Ca+2 કેલ્શિયમ આયનની સીમિત મોલર વાહકતા વત્તા 2 ગુણ્યા Cl- ની સીમિત મોલર વાહકતા. બંનેની સીમિત મોલર વાહકતાઓ આપણને ટેબલ પરથી મળી જાય, એક્ઝામમાં આપણને આપેલી હોય. 76.3 ને 2 વડે ગુણો એટલે 152.6. બંનેનો આપણે સરવાળો કરીએ એટલે આપણને CaCl2 ક્ષારની એ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા મળી જશે. ચલો, એવી જ રીતે મને
બીજો એક ક્ષાર અહીંયા આપેલો છે MgSO4, પણ એમાં તો સિમ્પલ છે કે એમાંથી એક Mg+2 અને એક સલ્ફેટ SO4-2 મળશે. તો બંનેની સીમિત મોલર વાહકતાઓ ટેબલમાં આપેલી હોય, બંનેનો સરવાળો કરું તો બંનેની કમ્બાઈન એટલે કે આખા ક્ષાર MgSO4 ની સીમિત મોલર વાહકતા મળી જશે. ખાસ ધ્યાનમાં રાખવાનું, મોલર વાહકતાની જેમ જ સીમિત મોલર વાહકતા છે એટલે એકમ થશે સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ મોલ. બરાબર. ચલો, આ ટોપિકની અંદર કોઈને ના આઈડિયા આવ્યો હોય તો હાથ ઊંચો કરીને પૂછી શકે છે. સિમ્પલ છે, પણ ના ખ્યાલ આવે તો પૂછી શકે, કારણ કે આની ઘણી બધી જરૂર પડશે આગળ ઉપર. ચાલો ચાલો ચાલો, ઓક્ટોબર મહિનાના પહેલા જ દિવસે સાંજના 5:09 સુમારે આપણે અત્યારે ચેપ્ટર ભણી રહ્યા છીએ, જેમાં તમારા લોકોને કોઈ ડાઉટ નથી, એટલે આ ચેપ્ટરમાં આપણે આગળ જઈએ છીએ. ઉદાહરણ નંબર 3.7, કોયડા નંબર 3.7 તમારી ચોપડીમાં આપેલો છે, તમે ગણી લેજો. એના પછી નેક્સ્ટ ઉદાહરણ નંબર 3.8. ઓહો, આ તો ટોપિક આપણે ચાલ્યો નથી, એટલે આ આપણે પછી લઈશું. નેક્સ્ટ આ ટોપિક ખાસ દરેક સ્ટુડન્ટ ધ્યાનથી આ ટોપિક સમજે. નિર્બળ વિદ્યુત વિભાજ્યોની વાહકતા. આગળ આનો જ એક પહેલો પાર્ટ આપણે જોયો તો પ્રબળ વિદ્યુત વિભાજ્યોની વાહકતા. પર્ટિક્યુલર મારે બોલવું હોય તો મોલર વાહકતા. અહીંયા વાહકતા શબ્દ ના વાપરી શકાય, કેમ કે આપણે એ નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે મોલર વાહકતાની વધારે ચર્ચા કરીએ છીએ. અહીંયા જે પણ અહીંયા વર્ણન તમને આપેલું છે, તમારી નવી ટેક્સ્ટબુકમાં તમને દેખાશે નહીં. ઘણું ખરું જે હશે કામનું એ આપેલું હશે, પણ જે અહીંયા દેખાતું પહેલું જે વાક્ય છે, ઓસ્વાલ્ડનો મંદનનો નિયમ જેને કહે છે, એ તમને કદાચ નવી ટેક્સ્ટબુકમાં નહીં આપેલું હોય. શું છે ઓસ્વાલ્ડનો મંદનનો નિયમ? વિધાન પહેલા વાંચીએ કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય કરતા નિર્બળ વિદ્યુત વિભાજ્ય સાંદ્રતાના ઘટાડા સાથે વાહકતામાં વધારો વિશેષ જણાય છે. આ પ્રકારના અભ્યાસને ઓસ્વાલ્ડનો મંદનનો નિયમ કહે છે. બરાબર. તમે લોકોએ નિયમ જોયો? એમાં તમને જેને જે આઈડિયા આવ્યો હોય અથવા તો એના વિશે તમારે કંઈ સમજાવવું હોય મને, તો પહેલા તમે સમજાવો, પછી આની થોડીક આપણે ચર્ચા કરીએ. બરાબર. જેટલું જાતે વિચાર કરશો એટલું જ વધારે આવડશે છોકરાઓ. અમારું વાક્ય યાદ રાખજો. 12મા ધોરણમાં અથવા 11-12 ધોરણ સુધી તમે જેટલું તમારું મગજ કસો છો, જેટલા તમે હોશિયાર હોવ છો, એના કરતાં કોલેજમાં વધારે હોશિયાર કેમ થઈ જાવ છો? અથવા તો ઇન્ડિયામાં કોઈ છોકરો હોય એને બદલે ફોરેનમાં જાય ત્યારે વધારે એલર્ટ, વધારે હેન્ડસમ, સ્માર્ટ કેમ થઈ જતો હોય છે? કેમ કે ત્યાં એને બધું જાતે કરવું પડે છે. અહીંયા મા બાપ હોય, ત્યાં જાતે કમાવવું પડે. કોલેજમાં કોઈક તમને સમજાવવા વાળું હોય, તમારી કેર કરવા વાળું હોય, તમને ફોન કરીને પૂછવા વાળું હોય કે તમને આવડે છે કે નહીં, કેટલું આવડે છે, શું તકલીફ પડે છે. કોલેજમાં કોઈ બાપોય પૂછવા વાળો ના હોય, અને ત્યાં તમારે જાતે તમારા પગ ઉપર ઊભું થવાનું હોય, અને એ જે ઊભા થાવ એ બહુ મજબૂત હોય. અત્યારે તમે એટલા બધા મજબૂત ના હો, કેમ કે તમને સ્પૂન ફીડિંગ વધારે કરાવવામાં આવતું હોય છે. તો જાતે જેટલું વિચારશો એટલો વધારે ફાયદો થશે. કોલેજમાં એનસીઆરટી ના સ્ટુડન્ટ એટલે વધારે પાવરફુલ પહેલા શરૂઆતમાં જણાતા હોય છે, કેમ કે ત્યાં એ લોકોને આટલું ડિટેલમાં કોઈ નહીં ભણાવતું. કદાચ કોઈ CBSE વાળો છોકરો તમારી આજુબાજુ રહેતો હોય તો એમને પૂછી જોજો, તમારું લોજિક એમના કરતા વધારે પાવરફુલ હશે. ચલો તન્નુબેન બોલો, તમે કઈક હાથ ઊંચો કર્યો હતો. સર તમે કાલે કીધું હતું ને કે CH3COOS એમાં આપણે મંદન કર્યું, પહેલા 1-2 કણો છૂટા પડ્યા હતા, અને પછી જો પાણી ડબલ નાખ્યું તો એટલા કણો વધુ થયા. એટલે સાંદ્રતામાં ઘટાડો કરે તો વાહકતા પેલું શું કહેવાય, વાહકતામાં વધારો. સાચી વાત છે. નિર્બળ વિદ્યુત વિભાજ્ય પ્રબળના કિસ્સામાં તો કેવું થશે કે માત્ર એમાંથી આયનો છૂટા પડેલા હશે અને અવરોધ ઓછો થઈ જશે. પણ નિર્બળ વિદ્યુત વિભાજ્યના કિસ્સામાં એક તો અવરોધ તો ઓછો થવાનો જ છે, પણ જોડે જોડે આયનોનું જે પ્રમાણ વધવાનું, આયનીકરણ વધારે થવાનું, વિયોજન વધારે થવાનું, એને કારણે એમની મોલર વાહકતામાં વધારે જણાય છે. સાંદ્રતામાં ઘટાડો કરતા મોલર વાહકતા તો પ્રબળમાંય વધશે, નિર્બળમાંય વધશે, પણ નિર્બળના કિસ્સામાં મોલર વાહકતામાં જે વધારો છે એ વધારે હશે, અને એને ઓસ્વાલ્ડના મંદનના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. નવા સિલેબસમાં આપેલું છે નહીં. એનું અહીંયા તમને કારણ પણ આપેલું છે. હવે આના માટે આપણે આલેખ સમજવો પડશે, અને આલેખ આપણે અગાઉ ભણી ચૂક્યા હતા. પ્રબળ વિદ્યુત વિભાજ્યના કિસ્સામાં મોલર વાહકતા વિરુદ્ધ
સાંદ્રતાના આલેખમાં મોલર વાહકતા લેમડા એમ વિરુદ્ધ સાંદ્રતા સી ના વર્ગમૂળનો જે આલેખ હતો એમાં બંને આલેખ હતા. આપણે માત્ર પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે જોયો હતો. હવે આ આલેખમાં જે રીતે મેં રેખા દોરી એના કરતા ઊંધી રેખા દોરું, એટલે કે જ્યારે આપણે ડાબી બાજુ જઈએ એક્સ અક્ષ ઉપર, એટલે કે સાંદ્રતાને ઘટાડીએ છીએ, તો આ રેખા ઉપરની બાજુ ખસે છે. ડાબી બાજુ લઈ જતા રેખા ઉપર જાય છે, મતલબ કે સાંદ્રતામાં ઘટાડો કરતા મુલર વાહકતા વધે છે, રેખા ઉપરની બાજુ જાય છે. એ જ રીતે જ્યારે હું KCl માટે રેખા હતી તો KCl માટે મને સીધી રેખા મળી, પરંતુ અહીંયા તમને બીજી એક ગુલાબી કલરની રેખા આપેલી છે CH3COOH માટે, કે જે નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે. અને એના કિસ્સામાં તમે જોશો તો સાંદ્રતામાં ઘટાડો કરતા જે મોલર વાહકતામાં વધારો છે ને ઘણો બધો વધારે છે. એકદમ આમ સીધો વધારો નથી, અચાનક જ ઉપર જાય છે. તમે જોશો તો અહીંયા આપણને વક્ર મળે છે નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે. અને વક્ર કેમ મળે છે? તો નિર્બળ વિદ્યુત વિભાજ્યના કિસ્સામાં સાંદ્રતામાં ઘટાડો કરતા વધારો ઝડપથી થાય છે, મતલબ કે એ વધારો પ્રબળ કરતા વધારે નિર્બળમાં હોય છે. તો નિર્બળ વિદ્યુત વિભાજ્યના કિસ્સામાં અહીંયા જે આપણને વક્ર મળે છે એની એક મહત્વની વસ્તુ એ છે કે જેમ પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે જે આપણને રેખા મળતી હતી એ રેખા કોઈક જગ્યાએ તો વાય અક્ષને અડતી હતી, અને જે જગ્યાએ વાય અક્ષને અડે એને આપણે આંતરછેદ એટલે કે સીમિત મોલર વાહકતા લેમડા M0 કીધું હતું ગઈકાલના લેક્ચરમાં, બરાબર. પરંતુ નિર્બળ વિદ્યુત વિભાજ્ય જેવા કે CH3COOH જેનામાં આપણને વક્ર મળે છે, એ વક્ર ગમે ત્યાં સુધી ઉપર લંબાવો, છેક અનંત સુધી ઉપર લઈ જાઓ, ત્યાં સુધી એ પેલી વાય અક્ષને અડશે જ નહીં. કારણ કે આપણને ખબર છે કે નિર્બળ વિદ્યુત વિભાજ્યના કિસ્સામાં કેવું હતું કે એનું બહુ ઓછું આયનીકરણ થતું હતું. માટે જ્યારે આપણે સાંદ્રતા ઘટાડીશું પાણી ઉમેરીને ત્યારે એનું આયનીકરણ થઈ જ રાખશે, કેમ કે 2 થી 3% હતું, જેટલું પાણી નાખો તરત નવા આયનો બને, પાણી નાખો નવા આયનો બને, એટલે એની અંદર આયનો વધતા ગયા, એટલે એની મોલર વાહકતા પણ વધતી ગઈ. જેમ જેમ વધારે મંદન કર્યું એમ એમ એની મોલર વાહકતા વધતી ગઈ. માટે એની છેક ટોપ લેવલની મોલર વાહકતાની જે ટોપ મેક્સિમમ લિમિટ, જેને આપણે સીમિત મોલર વાહકતા કહીએ, એ આ રીતે આલેખ પરથી કેવી રીતે શોધવી? કારણ કે આ વક્ર પેલા વાય અક્ષને અડતો જ નથી ક્યાંય, છેક ઉપર સુધી ઓલમોસ્ટ એ વાય અક્ષને પેરેલલ, એને સમાંતર જ જઈ રાખે છે, એને અડતો જ નથી. માટે આવા નિર્બળ વિદ્યુત વિભાજ્યના કિસ્સામાં આ રીતે આલેખ પરથી સીમિત મોલર વાહકતા કેવી રીતે શોધવી? પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે તો અલગ અલગ સાંદ્રતાઓ લઈ આપણે એની મોલર વાહકતા શોધીએ તો સીમિત મોલર વાહકતા મળી ગઈ. પેલી રેખા મળે એ રેખા પેલી વાય અક્ષને ડોટ કરીને અડાડી દેવાની, આપણને સીમિત મોલર વાહકતા મળી ગઈ. પણ પ્રબળ માટે ગમે એટલી સાંદ્રતાઓ ઘટાડતા રહો, કેટલીક મોલર વાહકતા તમે માપશો, કારણ કે આપણને વક્ર મળે છે, અને વક્ર ક્યાં જઈને અટકે આપણને ના ખબર હોય. રેખા તો ખબર હોય સીધી જ જવાની, વક્ર ક્યાં જવાનો? માથા ઉપર? નહીં ખબર. માટે નિર્બળ વિદ્યુત વિભાજ્યના કિસ્સામાં આ રીતે આલેખ પરથી સીમિત મોલર વાહકતા માપવી લગભગ અશક્ય છે, અથવા તો બહુ જ અઘરી છે. એને આપણે કોલરોસનો જે સિદ્ધાંત ભણ્યા ને એના પરથી માપી શકીએ. કેમ કે કોલરોસનો સિદ્ધાંત કહે છે કે જે પણ કોઈ વિદ્યુત વિભાજ્ય છે, એણે એવું ના કીધું પ્રબળ નિર્બળ, એણે માત્ર એટલું જ કીધું કે વિદ્યુત વિભાજ્ય, કોઈ પણ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા એમાંથી મળતા આયનોની સીમિત મોલર વાહકતાના સરવાળા જેટલી. તો એનો ઉપયોગ કરીને આપણે નિર્બળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા શોધીશું. કેવી રીતે? જોતા રહેજો. જો અહીંયા છેક છેલ્લે લખેલું છે કે કોલરોસના નિયમની ઉપયોગિતામાં નિર્બળ વિદ્યુત વિભાજ્યની મોલર વાહકતા યોગ્ય પ્રબળ વિદ્યુત વિભાજ્યની મોલર વાહકતા મેળવી સરવાળો કે બાદબાકી કરીને મેળવી શકાય છે. ઉપર આ પેરેગ્રાફ છે, એમાં વચ્ચેનો જે પેરેગ્રાફ છે વધુ સાંદ્રતા ત્યાંથી શરૂ થાય છે, ત્યાં તમને નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે કેવી રીતે એની સીમિત મોલર વાહકતા આલેખ પરથી નક્કી કરવી અઘરી પડે એ બધાનું કારણ વગેરે સમજાવ્યું છે. બરાબર. કદાચ નવા સિલેબસમાં હશે કે નહીં ખબર નથી, જોઈ લેજો તમે. બરાબર. તો આ કોલરોસના નિયમની મદદથી આપણે સીમિત મોલર વાહકતા નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે કેવી રીતે શોધી શકીએ એ અહીંયા આપણને સમજાવેલું છે. જો
તમારે હું જે રીતે કહું એ રીતે જોવાનું, ઉપરથી શરૂઆત નહીં કરવાની, નીચે જોવાનું. જો મારે નિર્બળ વિદ્યુત વિભાજ્ય CH3COOH ની સીમિત મોલર વાહકતા શોધવી છે. તો વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા એટલે એના બે આયનો ઋણ આયન અને ધન આયન એમની સીમિત મોલર વાહકતા એના સરવાળા બરાબર હોય. આપણને H+ કે CH3COO- એની ધારો કે નથી ખબર. આપણે શું કરીશું જોજો હો. lambda m0 of CH3COOH is equal to lambda m0 of CH3COO- અને lambda m0 of H+. આની અંદર હું એકવાર લેમ્બડા m0 ઓફ Na+ ઉમેરું અને એકવાર એને બાદ કરું. કોઈ ફરક ના પડે, કારણ કે કોઈ પણ સંખ્યામાં 10 ઉમેરું અને પછી 10 બાદ કરું, કોઈ ફરક નહીં. બરાબર. તો નીચે જે સમીકરણ હતું CH3COO- અને H+ ની સીમિત મોલર વાહકતાનો સરવાળો, એમાં એકવાર Na+ ની સીમિત મોલર વાહકતા ઉમેરી, એકવાર બાદ કરી, એટલે એનું એ જ રહે, કોઈ ફરક નહીં. એ જ રીતે Cl- ની સીમિત મોલર વાહકતાનો એકવાર મેં ઉમેરો કર્યો અને પછી પાછી એને બાદ કરી દીધી, કોઈ ફરક ના પડે. પણ હવે એની આપણે ફેર ગોઠવણી કરીએ. કઈ રીતે ફેર ગોઠવણી કરીએ છીએ ખાસ ધ્યાનથી સમજજો. જો હું પેર જોડ બનાવું છું, CH3COO- ની સીમિત મોલર વાહકતા અને Na+ ની સીમિત મોલર વાહકતા, H+ ની સીમિત મોલર વાહકતા અને Cl- ની સીમિત મોલર વાહકતા, અને અહીંયા Na+ ની સીમિત મોલર વાહકતા અને Cl- ની સીમિત મોલર વાહકતા, 3 પેર બની. એમાં હવે ફરીથી આ જે છેલ્લા રહ્યા ને બંને કેન્સલ કર્યા, ઋણ માઇનસ કર્યા, એ બંનેમાંથી માઇનસ કોમન કાઢી લઉં તો બંનેની સીમિત મોલર વાહકતાનો સરવાળો રહે. એટલે મારી પાસે પેર કેવી બની? જો CH3COO- ની સીમિત મોલર વાહકતા અને Na+ ની સીમિત મોલર વાહકતા એક જોડ, H+ ની સીમિત મોલર વાહકતા અને Cl- ની સીમિત મોલર વાહકતા એની બીજી જોડ, અને છેલ્લી Na+ ની સીમિત મોલર વાહકતા અને Cl- ની સીમિત મોલર વાહકતા એની ત્રીજી જોડ. અલ્યા કોલરોસનો નિયમ શું કહે છે કે ભાઈ આયનોની સીમિત મોલર વાહકતાનો સરવાળો કરું, ધન અને ઋણ આયનોની, તો આપણને વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા મળે. તો CH3COO- ઋણ આયન અને Na+ ધન આયન દ્વારા મળતો જે ક્ષાર CH3COO- એટલે કે સોડિયમ એસિટેટ, એની સીમિત મોલર વાહકતા. રેડી? આના બરાબર આ લખી શકાય. પછી H+ ની સીમિત મોલર વાહકતા વત્તા Cl- ની સીમિત મોલર વાહકતા બરાબર HCl ની સીમિત મોલર વાહકતા, અને Na+ ની સીમિત મોલર વાહકતા અને Cl- ની સીમિત મોલર વાહકતા, એ બંનેના સરવાળો કરીએ તો આપણને NaCl ની સીમિત મોલર વાહકતા મળે. ચલો, આની અંદર કોઈને ના ખબર પડી હોય તો હાથ ઊંચો કરીને પૂછી શકે છે. ચલો ચલો ચલો, આ જે મેં કર્યું આ છેલ્લી વસ્તુ, એમાં કોઈને ના ખબર પડી હોય તો, ઊંધો ગયો એમાં. ચલો, બધાને ખબર પડી ગઈ છે? ભાઈ કોઈ ના ખબર પડી હોય તો હાથ ઊંચો કરી દેવાનો હો. ચલો ચલો ચલો, ઓકે. ચલો તો મારો ભાઈ, હવે મારી પાસે લાઈનમાં આપણે જતા ગયા તો CH3COOH ની સીમિત મોલર વાહકતા બરાબર આ બેનો સરવાળો. એમાં કંઈક ઉમેર્યું, બાદ કર્યું, બીજું કંઈક ઉમેર્યું ને કંઈક બાદ કર્યું, પછી ફેર ગોઠવણી કરી અને 3 જોડ બનાવી. 3 જોડ બનાવતા મને 3 વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતાનો સરવાળો ને બાદબાકી મળ્યો. એમાં તમે જોઈ શકો છો કે જે NaCl છે એ પ્રબળ વિદ્યુત વિભાજ્ય, HCl છે એ પ્રબળ વિદ્યુત વિભાજ્ય, અને CH3COO એને આપણે 11મા ધોરણમાં સંતુલન ચેપ્ટરમાં ક્ષાર ભણતા હતા ને, ત્યારે જ કીધું હતું કે ભાઈ આ તો પ્રબળ છે. એટલે 3 પ્રબળ છે તો 3 ની સીમિત મોલર વાહકતા તો આપણને ખબર જ હોય, કેમ કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે સીમિત મોલર વાહકતા તો આપણે પેલા આલેખ પરથી નક્કી કરી શકીએ. માટે જે આ 3 વિદ્યુત વિભાજ્ય છે CH3COO- HCl, CH3COO Na, HCl અને NaCl, આ ત્રણેયની સીમિત મોલર વાહકતા આપણને ખબર જ હોય. આપણે એમાં બેનો સરવાળો, એમાંથી ત્રીજો બાદ કરી દેવાનો. એ કરો તો આપણને CH3COOH નિર્બળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા મળી જશે.
તો આ રીતે પ્રબળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતાનો ઉપયોગ કરી આપણે કોઈ પણ નિર્બળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા શોધી શકીએ. અને એટલે જ આગળ જે આપણી સ્લાઇડ હતી એની અંદર લખ્યું હતું કે કોલરોસના નિયમના ઉપયોગિતામાં નિર્બળ વિદ્યુત વિભાજ્યની મોલર વાહકતા શોધી શકાય. કેવી રીતે? યોગ્ય પ્રબળ વિદ્યુત વિભાજ્યની મોલર વાહકતાનો સરવાળો કે બાદબાકી કરીને. તો અહીંયા આપણે CH3COO Na અને HCl ની સીમિત મોલર વાહકતાનો સરવાળો કરી એમાંથી NaCl ની સીમિત મોલર વાહકતાને આપણે બાદ કરી તો એના પરથી આપણને નિર્બળ વિદ્યુત વિભાજ્ય CH3COOH ની સીમિત મોલર વાહકતા મળી ગઈ. તો આમાં કોઈને કોઈ ડાઉટ હોય તો હાથ ઊંચો કરીને પૂછી શકો છો. યસ તન્નુબેન બોલો. સર તમે આ કર્યું એમાં તો ખબર પડી, પણ આપણને એવી કેમ નહીં ખબર પડે કે આ તત્વ લેવાનું, કે આને બાદ કરવાનું, આને ઉમેરવાનું? એનો દાખલો આપણે ગણીશું ને તો આપણને તરત ખબર પડી જશે કે આપણે શું ઉમેરવાનું અને શું બાદ કરવાનું. અને એક્ઝામમાં આપણે શું ઉમેરવાનું શું બાદ નહીં કરવાનું, આપણે 3 કોઈ પણ ક્ષાર બનાવી લેવા પડે. એક્ઝામમાં એ 3 આપણને આપેલા હોય એટલે આપણે શોધવાના જવાના હોય, પણ કયા બેનો સરવાળો કરવાનો ને એમાંથી ત્રીજો બાદ કરવાનો એ આપણે નક્કી કરવાનો હશે. બરાબર? તો આ જે એસિટિક એસિડની સીમિત મોલર વાહકતા વાળો જે આપણે અહીંયા એક જાતનો દાખલો કયો, એમાં આપણે મૂલ્ય મૂકીએ તો આપણને એસિટિક એસિડની સીમિત મોલર વાહકતા મળી જાય. સરવાળો બાદબાકી કરતા તો બધાને આવડે, પણ એમાં કયા બેનો સરવાળો ને કયા બેની બાદબાકી કરવાની એ તમને શીખવાડું. જો એટલું સમજી લો કે તમારી પાસે આટલું જ છે. જસ્ટ અ મિનિટ, આપણે કંઈક ટ્રાય કરીએ. નહીં, આ ભી નહીં. યસ, ચલો આ થઈ ગયું. ચલો હવે તમને બે જ વસ્તુ દેખાય છે. બરાબર? તો તમને આટલા ધન આયન અને સોરી જસ્ટ અ મિનિટ, તમને 3 ક્ષાર આપેલા છે, CH3CONA, HCl અને NaCl. અત્યારે તો તમને ખબર છે, દેખાય છે એટલે તમને કદાચ ખબર પડી જાય, પણ ધારો કે તમને 3 આપેલા છે અને એના પરથી તમારે CH3COOH ની સીમિત મોલર વાહકતા શોધવી છે. બરાબર? તો એમાં શું કરવાનું? યાદ રાખવાનું, આપણી પાસે જે પણ નિર્બળ વિદ્યુત વિભાજ્ય આપણને આપેલો હોય ને, જેની આપણે સીમિત મોલર વાહકતા શોધવાની છે, એના 2 આયનો ભાગ પાડવાના. તો CH3COOH ના કયા 2 આયનો મળે? તો કે CH3COO- અને H+. અને આપણને જે પણ પેલા 3 ક્ષારની સીમિત મોલર વાહકતા આપી હોય ને, અહીંયા જો CH3COONA, HCl અને NaCl ની આપી છે. આપણો જે નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે એ નિર્બળ વિદ્યુત વિભાજ્યની અંદર કયા 2 આયનો છે? CH3COO-. એ કયામાં તમને દેખાય છે? તો કે આની અંદર. બીજો જે આયન છે H+, એ કયામાં દેખાય છે? તો કે આની અંદર. આપણા નિર્બળ વિદ્યુત વિભાજ્યમાં રહેલા જે 2 ધન અને ઋણ આયનો છે ને, એ જેમાં દેખાય ને એ બેનો સરવાળો, એમાંથી ત્રીજાની બાદબાકી. વાર્તા પતી ગઈ. આપણા જેની સીમિત મોલર વાહકતા શોધવાની છે એ નિર્બળ વિદ્યુત વિભાજ્યમાં રહેલા જે 2 આયનો, ધન આયન અને ઋણ આયન, એ આપણને જે ક્ષારમાં દેખાતા હોય ને એ બંનેની સીમિત મોલર વાહકતાનો સરવાળો કરવાનો, એમાંથી ત્રીજાની બાદ કરી નાખવાની. જય શ્રી સ્વામિનારાયણ. એટલે વાર્તા પતી ગઈ. ખબર પડી ગઈ બેન? હા સર. હેલો. હા વાર્તા પતી ગઈ. અહીંયાથી સ્પીકર બંધ થઈ ગયું. કઈ વાંધો નહીં. ચલો આગળ જઈએ. આપણે આની અંદર થોડોક ટાઈમ રહ્યો છે. આને આધારે આપણે આગળનો દાખલો ગણવાનો છે. યસ, આ દાખલો છે એ આપણે આના આધારે ગણવાનો છે. ઉદાહરણ નંબર 3.8. તમે અહીંયા જોઈ શકો છો કે તમને NaCl, HCl અને NaAC, આ NaAC, એમાં AC નો મિનિંગ આપણું એર કન્ડિશનર નહીં, AC મતલબ કે એસિટેટ આયન. એસિટેટ આયન એટલે બીજું કંઈ નહીં, આપણો CH3COO-. ના યાદ રહે તો તમારી ચોપડીમાં લખી નાખજો ઉદાહરણની અંદર. તો અહીંયા આપણને 3 વિદ્યુત વિભાજ્ય NaCl, HCl, NaAC એટલે કે CH3COO-Na 3 પ્રબળ માટેના
લેમડા એમ 0 ના મૂલ્યો અનુક્રમે આપેલા છે. NaCl માટે 126.4, HCl માટે 425.6 અને CH3CON એટલે કે NaAC માટે 91 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ મોલ આપેલા છે. તો આપણે HAC એટલે તો કે CH3COO માઇનસ એટલે કે એસિટેટ આયનને શોર્ટમાં ઘણીવાર એસી તરીકે પણ ઘણી જગ્યાએ લખતા હોય છે. તો આ CH3COO અને એની જોડે H એટલે કે CH3COOH માટે લેમડા 0 એટલે કે લેમડા M0 શોધવાનું છે. તો એની અંદર આપણે હમણાં જે રીતે તારવ્યું હતું કે HAC એટલે કે H+ ની સીમિત મોલર વાહકતા અને AC ની સીમિત મોલર વાહકતાનો સરવાળો, પછી એમાં Cl ઉમેરો, Cl બાદ કરો, Na+ ઉમેરો, Na+ બાદ કરો, પછી બબે ની જોડ બનાવી અને એને આધારે પછી બે વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતાનો સરવાળો અને એમાંથી ત્રીજા વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતાની બાદબાકી કરો. સરવાળા બાદબાકી કરતા આપણને આ રીતે 390.5 HAC એટલે કે એસિટિક એસિડ નિર્બળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા મળે છે. આજે આપણે બે દાખલા જોયા, વારાફરતી ઉદાહરણ 3.7, ઉદાહરણ 3.8. બરાબર. ચલો નેક્સ્ટ એના પછી કોહલરોસના આ આયનોના અભિગમ પછી નેક્સ્ટ અહીંયા આપણને આ એક દાખલો અહીંયા આપેલો છે. છેલ્લે આપણે સૂત્ર જોયું હતું એને આધારે આ દાખલો ગણવાનો છે, જેમાં આપણને એક એસિટિક એસિડના 0.00241 મોલર દ્રાવણ આપેલી છે. એની વાહકતા એકમ પરથી ખબર પડે કે એ સીમિત મોલર વિશિષ્ટ વાહકતા છે, એટલે કે કપ્પા. મોલારિટીમાં આપણને સાંદ્રતા આપેલી છે, વિશિષ્ટ વાહકતા આપેલી છે. આપણે એની મોલર વાહકતા એટલે કે લેમડા M0 ગણવાની છે. બીજું એક પૂછ્યું છે કે જો એસિટિક એસિડ માટે લેમડા M0 390.5 હમણાં જ આપણે જે ગણ્યું એ લેમડા M0 આપેને ખબર હોય તો એના પરથી આપણે એનો વિયોજન અચળાંક ગણવાનો છે. આગળના સૂત્ર ખબર હોય તો સ્ટેપ બાય સ્ટેપ ગણી શકાય. કેવી રીતે જો તમને બતાવું. લેમડા M0 નું આ સૂત્ર તો આપણને ખબર જ છે કે લેમડા M = કપ્પા × 1000/c. કપ્પા આપણને અહીંયા આપેલું છે એ મૂકી દીધું. 1000 ખબર છે. સાંદ્રતા C 0.00241 એ નીચે મૂકી દઈએ. ગુણાકાર ભાગાકાર કરી સાદુરૂપ આપીએ તો આપણને એસિટિક એસિડ માટેની મોલર વાહકતા, સીમિત મોલર વાહકતા નહીં હો, સાદી મોલર વાહકતા કે જે 0.00241 મોલર સાંદ્રતાએ જોવા મળશે. એટલે કે આપણને લેમડા M0 મળ્યું, લેમડા M મળ્યું. લેમડા M0 અને લેમડા M એ બંનેનો ગુણોત્તર લઈએ તો આપણને આલ્ફા મળે. કાલના જ લેક્ચરમાં આપણે જોયું હતું કે આલ્ફા = લેમડા M/લેમડા M0. લેમડા M દાખલામાં આપણે શોધ્યું. લેમડા M0 દાખલામાં આપણને આપેલું છે. બંનેનો ભાગાકાર કરીએ તો આપણને આલ્ફા મળી ગયો. વિયોજન અચળાંક Ka આપણે શોધવાનો છે. તો Ka નું સૂત્ર છે α² C/1 - આલ્ફા. આલ્ફા આપણે શોધી નાખ્યો, એનો વર્ગ. સાંદ્રતા C આપણને દાખલામાં આપેલી છે 0.00241 છેદમાં 1 - આલ્ફા. એ આલ્ફા તો આપણે હમણાં જ શોધ્યો. પછી સાદુરૂપ કેવી રીતે આપવાનું? તો સૌ પ્રથમ કેલ્ક્યુલેટરમાં આનો વર્ગ કરવાનો એટલે જવાબ મળશે 0.00737 ગુણ્યા 0.00241 1 ઓછા 0.08389 કરો એટલે તમને જવાબ મળે 0.9161. જેટલી વસ્તુ મળી એનો ગુણાકાર ભાગાકાર કરતા આપણને જવાબ મળે. એને સાદા મૂલ્યમાં એટલે કે 10 ના ઘાતાંક સ્વરૂપના મૂલ્યમાં ફેરવો એટલે તમને જે તે વિદ્યુત વિભાજ્ય માટેનો વિયોજન અચળાંક, એસિડ હોય તો એસિડ વિયોજન અચળાંક, બેઝ હોય તો બેઝ વિયોજન અચળાંક Kb તમને મળે. તો શરૂઆતમાં આપણે જ્યારે મોલર વાહકતા વાળો ટોપિક શરૂ કર્યો હતો ત્યારે મેં તમને કીધું હતું કે આપણે આ બધી ચર્ચા શું કરવા કરીએ છીએ? તો અલગ અલગ પ્રકારના જે નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે એ ચાહે એસિડ હોય કે બેઝ હોય કે અલ્પદ્રાવ્ય ક્ષાર હોય, એને માટેના જે વિયોજન અચળાંક ગણવાના એમાં તમારે વિયોજન અંશ આલ્ફાની જરૂર પડે અને આલ્ફાની ગણતરી માટે લેમડા M અને લેમડા M0 ની જરૂર પડે. એટલે આપણે સીમિત મોલર વાહકતાની ગણતરી સમજ્યા. સીમિત મોલર વાહકતા ગણવા માટે વિશિષ્ટ વાહકતા જોઈએ.
વિશિષ્ટ વાહકતા માટે વાહકતા જોઈએ અને વાહકતા માટે અવરોધ આર ની જરૂર પડે, એટલે આપણે રીતેશના આર થી શરૂઆત કરી હતી. મજા આવી ગઈ ને? ચાલે, રેડી? તો ત્યાંથી આપણે શરૂઆત કરી હતી અહીંયા પહોંચવા માટે. એ પ્રેક્ટિકલ એપ્લિકેશન અહીંયા આપણે જોઈ. તો આ હતો ઉદાહરણનો સ્વાધ્યાયનો 3.11 નંબરનો દાખલો, જેમાં આપણને સાંદ્રતા અને મોલર વાહકતા પર વિશિષ્ટ વાહકતા પરથી મોલર વાહકતા, એના પરથી વિયોજન અંશ અને એના પરથી વિયોજન અચળાંક શોધ્યો. એવો ને એવો આપણને ઉદાહરણ નંબર 3.9 આપેલું છે, એ તમારે જાતે ગણવાનું છે. એમાં તમને સાંદ્રતા અને વિશિષ્ટ વાહકતા અલગ આપેલા છે, સીમિત મોલર વાહકતા એની જ આપેલી છે. એટલે પહેલા તમે લેમડા એમ શોધજો, એના પછી નેક્સ્ટ આલ્ફા શોધી અને આલ્ફા પરથી વિયોજન અચળાંક કે એ શોધી શકો. તો ઉદાહરણ નંબર 3.9 તમારે જાતે ગણવાનું છે. બરાબર? સ્વાધ્યાયનો 3.11 મેં ગણાવ્યો, ઉદાહરણ નંબર 3.9 તમારે જાતે ગણવાનું. ઓકે, ઓહો, યસ. આ બી દાખલો પેલા જેવો જ સિમ્પલ છે, એટલે જોઈ લઈએ, બહુ ટાઈમ નહીં લઈએ. સાંદ્રતા આપણને આપેલી છે કે 0.025 મોલ લીટર ઇનવર્સ મિથેનોઇક એસિડ. આગળ આપણે ઇથેનોઇક એસિડની ચર્ચા કરી, એનો નાનો ભાઈ એટલે મિથેનોઇક એસિડ. એની મોલર વાહકતા લે, આ વખતે આપણને લેમડા એમ આપેલું છે. બરાબર? તો એનો વિયોજન અંશ અને વિયોજન અચળાંક ગણો. આ વખતે શું આપેલું છે? લેમડા એમ આપેલું છે, પણ લેમડા એમ 0 નથી આપેલું. આગળના બધા દાખલાઓમાં સીમિત મોલર વાહકતા લેમડા એમ 0 આપેલી હતી, લેમડા એમ શોધવાની હતી. આ વખતે લેમડા એમ મોલર વાહકતા આપેલી છે, સીમિત મોલર વાહકતા શોધવાની, જેને માટે તમને એ વિદ્યુત વિભાજ્યના બે ઋણ આયનો એટલે કે H+ અને HCOO-, કેમ કે આપણો મિથેનોઇક એસિડ એટલે HCOOH, એમાંથી બનતા ધન આયન H+ અને ઋણ આયન HCOO-, બંનેની સીમિત મોલર વાહકતાઓ અહીંયા આપેલી છે. એ બંનેનો સરવાળો કરો એટલે તમને એ વિદ્યુત વિભાજ્ય HCOOH ની સીમિત મોલર વાહકતા મળી ગઈ. સીમિત મોલર વાહકતા લેમડા એમ 0 મળી ગઈ, લેમડા એમ આપેલી છે. બંનેનો ગુણોત્તર લઈએ તો એના પરથી આપણને આલ્ફા મળે અને આલ્ફા પરથી આપણે કે ગણી શકીએ, આપણને સાંદ્રતા આપેલી છે. બરાબર? જાતે ગણતરી કરવાની. રેફરન્સ માટે તમારે લેવો હોય તો આનો સ્ક્રીનશોટ લઈ શકો છો. લખાણ સંબંધિત પ્રશ્ન નંબર 3.9. બરાબર? લેમડા એમ અને લેમડા એમ 0 મળે, એના પરથી આલ્ફા અને આલ્ફા પરથી અગાઉ ગણતરી કરી એ પ્રમાણે કે એ તમે જાતે શોધી શકો. ડન? ચલો, તો આજના ટોપિકમાં અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ જ્યારે પણ આપણે મળીશું ત્યારે એક બહુ મસ્ત મજાના વિદ્યુત વિભાજન ચેપ્ટરનો જે બીજો ભાગ છે એના ઉપર આપણે જવાનું છે. બહુ મજા આવે એવા અને સારા કન્સેપ્ટ છે, અને એના દાખલા પણ ઈઝી છે, રોકડા માર્ક આવે એવા દાખલા છે. જૂના ટાઈમમાં અથવા તો અગાઉના ટાઈમમાં જ્યારે પણ તમને યાદ હોય તો પહેલા એ 2 સેમેસ્ટરમાં ખાલી MCQ જ આવતા હતા. સેમેસ્ટર નંબર 1 અને સેમેસ્ટર નંબર 3માં. એ સેમેસ્ટર નંબર 3માં ચેપ્ટર આવતું હતું, જેમાં માત્ર બોર્ડની એક્ઝામ લેવાય, એમાં માત્ર MCQ જ પૂછાય. 100 માર્ક્સના માત્ર MCQ જ હોય, એમાં કેલ્ક્યુલેટરની પરમિશન હોતી હતી. અને હવે આ જે ટોપિક આપણે ભણવાના છીએ એમાં એવા દાખલા છે કે એમાં તમે કેલ્ક્યુલેટરમાં ટક 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 ગણતરી કરો ને છેલ્લે ઇક્વલ ટુ નું દબાવો એટલે ડાયરેક્ટ તમારો આન્સર રેડી હોય. પણ અત્યારે આપણી પાસે થિયરી લખવાની હોય છે, દાખલા ગણવાના હોય છે, એટલે બધા સ્ટેપ લખવા પડે. નહીં તો કેલ્ક્યુલેટરમાં એક જ ઝટકે આખા MCQ નો અથવા તો આખા દાખલાનો જવાબ તમારી પાસે આવી જાય એવા સાદા સિમ્પલ દાખલા છે. એ વિદ્યુત વિભાજન નામનો મસ્ત મજાનો ટોપિક આપણે નેક્સ્ટ ફરી જ્યારે પણ મળશું, જ્યારે પણ આપણો કેમેસ્ટ્રીનો લેક્ચર હશે ત્યારે આપણે જોઈશું. ત્યાં સુધી આ બધા દાખલા ગણી લેજો. જે ટોપિક આપણે ચાલ્યા એનું શાંતિથી રિવિઝન કરજો. ફરી આપણે મળીશું. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ.